શ્રી વલ્લભાધીશ કી જય। આજે બેડ ટાઈમ સ્ટોરીમાં આપણે 84 વૈષ્ણવની વાર્તામાં શેઠ પુરુષોત્તમદાસજી છે, મહાપ્રભુજીના સેવક। શેઠ પુરુષોત્તમદાસ કાશીનગરમાં શેઠ હતા। આજથી આશરે 500 વર્ષ પહેલાં એમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હતી। ગામમાં માન પણ ઘણું હતું। તેઓ શ્રી મહાપ્રભુજીએ પધરાવેલા ભગવત સ્વરૂપ શ્રી મદન મોહનજીની સેવા કરતા। સેવાના ક્રમમાં બધી સેવા સ્વયં કરવાનો આગ્રહ રાખતા। શ્રી ઠાકુરજીને આરોગાવા પ્રતિદિન ખંભે ગાગર ઊંચકીને ગંગાજીમાંથી જલ ભરવા જતા। ઘરે શ્રી ઠાકુરજીને સોહાય તેવી મોટી ગૌશાલા હતી। એ ગાયોની સેવા અને ગૌશાલાની સાફ સફાઈ પણ શેઠ સ્વયં જ કરતા। કાશીના રાજાએ શેઠના દયાલુતા, પરોપકારતા વગેરે સદ્ગુણોના વિષયમાં ખૂબ સાંભળ્યું હતું। તેથી એક દિવસ રાજાના મનમાં થયું કે શેઠ પુરુષોત્તમદાસને અમે મળીએ। તો એક દિવસ સવારે રાજા શેઠજીને મળવા આવ્યા। તે વખતે પુરુષોત્તમદાસજી શેઠ ગૌશાળામાં નાની પરદની એટલે પોતળી પહેરીને ગોબર ભેગું કરતા હતા। ત્યારે શેઠના સેવકોએ આવીને શેઠને કહ્યું કે તમને મળવા રાજા આવે છે, તેથી સારા વસ્ત્ર પહેરીને ગાદી પર બેસો। શેઠે કહ્યું કે આવવા દો ને, રાજાનો શો ડર છે। પછી રાજા આવ્યા ત્યારે ગોબરવાળા હાથે રાજા સામે આવ્યા અને રાજા ચતુર હતા। તેમણે કહ્યું, શેઠજી, તમે તો ધન્ય છો। આ સંસારમાં માન મોટાઈ એક તમારી જ છૂટી છે। શેઠજીએ કહ્યું, અમે ગ્રહસ્થ છીએ, ઘરનું કામ કરવામાં અમારે શું શરમ છે? ઘરનું કામ તો કરવું જ જોઈએ। પછી રાજા પ્રસન્ન થઈને પોતાના મહેલમાં ગયા। આમ પુરુષોત્તમદાસ શેઠજીને શેઠપણુંનું જરાય અભિમાન નહીં। એમ જ માનતા કે હું તો શ્રી મહાપ્રભુજીનો સેવક છું અને શ્રી ઠાકુરજીનો દાસ છું। તો આ પ્રસંગ પરથી આપણા બધાને બોધ મળે છે કે વૈષ્ણવે પોતાની વૈષ્ણવતાનું આત્મગૌરવ રાખવું, ભગવત સેવા, ગુણગાન, સત્સંગ ને પોતાનું મુખ્ય કર્તવ્ય સમજીને કરવા અને કોઈ પણ વાતનો અહંકાર કદી પણ કરવો નહીં।